સારંગપુરનું પહેલું અને પંચાનન તાળાનો વિચાર કરી એવો હોવો. આનંદ બ્રહ્માંડના સુખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની 9 કરોડ રૂવાડામાંથી એક રૂવાડાનો અગ્રભાગમાંથી નીકળતા સુખ આગળ આનંદ બ્રહ્માંડનું સુખ નૈવત છે. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા મહિમાને હું પામને પામતો નથી, તમે તો શું પામશો? તેવા એક અદ્ભુત વિરલ વ્યક્તિ છે. અને એમના વચનમાં વિશ્વાસ એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી, એના જેવી કોઈ નાસ્તિકતા નથી. આપણે બધા સજાગ રહેવાનું. હવે આપણે ધૂન કરીએ. આમ બેસાશું કલાક લાગે. બ્રજરાસનમાં બેસી શકાય, આમ બી બેસી શકાય. આ એક મુદ્રા છે, જે મુદ્રામાં બધા ભજન પ્રાર્થના કરવી જોઈએ. જયારે તમારું ભજન સ્થિર થાય ત્યારે મુદ્રાની કોઈ જરૂર નથી, પછી તમે ઊંઘમાં ભજન કરી શકશો. ખરેખર ઊંઘમાં ભજન થાય. તમે આરામ કરતા હોય અને અહીંયા મનમાં ભજન ચાલુ જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ તો કેટલી ટેવ પાડવી બસ પડશે. ગ્રહસ્થ એનો વ્યવહાર છોડીને સીધું મનવું પડે. અને 8 કલાકની ડ્યુટી બાદ કરતા બાકીના 16 કલાક આમ જ કાઢવા પડે. પછી ક્લિન્ટન શું કરે છે એનો વિચાર કરવાનો હોય નહીં. આપણે બધા નક્કી કરી નાખીએ, આ જન્મે કોઈનો દિલ્હી વાળાનો, અમદાવાદ વાળાનો કોઈનો વિચાર કરવાનો નહીં. હું ગામ ગામીને મુક્ત, હું મારા ઠાકોર ગુણાદાન સહિત બહુ સુખી હતા. સાથી ઠાકર જ રાખેલા. ઠાકર આ 4 ભાવ સમજીને આપણે ધૂન કરીએ. આપણે બધાએ આંખ બંધ કરી દેવાય. હવે હું 1 કલાક સુધી કોઈ આંખ ઉગાડવાની એક કલાક સુધી આપણે આંખ નથી ઉગાડવાની. 10:30 ને 5 પછી આ છે રાત્રિ, તો આપણા બાપની કહેવાય ને. આપણે દિવસ અને રાત્રિને એક કરી દઈશું. રાત્રિ એટલે શું? રાત્રિ તો છે જ નહીં, પણ ધીમે ધીમે કરો. ધીમે 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 પર્સન્ટેજ વાઇઝ ચાલવાનું. આજે 1 સેકન્ડ વધારે, 5 મિનિટ પાછળ લગે. રાત્રિ જેવો શબ્દ જ નથી. એ છેલ્લી વાત છે. આમનો તો આપણે સુઈ જવાનું, તો કબજિયાત થઈ જાય. આપણે 15 મિનિટ ધૂન કરી ભગવાનના મહિમામાં રહીને જ્યારે બી ભજન કરવા બેસીએ એટલે 3-4 મિનિટ મહિમામાં રહીને પછી શરૂ કરવું. બીજી વાત, જ્યારે ભજન કરીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આંખ ટોટલ બંધ. ભલે અંધારું દેખાય, કોઈ વ્યાધિ કરવાની જરૂર નથી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યારે બોલીએ ત્યારે વૃત્તિના બે વિભાગ પાડી દેવાના. હું સ્વામી જ છું, ગુણાતીત. ગુણાતીત એટલે શું? ન પ્રકૃતિ, ન દોષ, ન સ્વભાવ, ન ખરાબ વિચાર, ન વ્યવહાર, કાંઈ નહીં. અક્ષર બ્રહ્મ જેવું કોણ નિર્દોષ છે? કોણ પવિત્ર હોય શકે? હું સ્વામી જ, હું યોગી મહારાજનો પ્રકાશ જ. ગુણાતીત સ્વામી તું નારાયણ. ગમે તેટલા વિચારો ભલે અંદર આવે, અને તરત જ વિચાર કરવો કે હું નિર્દોષ છું, પવિત્ર છું. હે મન બુદ્ધિ ચિત્ત અહમ, હું નવરો પડું તારે તું લઈને બધાને આવજે, અત્યારે કાંઈ જરૂર નથી. હું ગુણાતીત. હરિપ્રસાદ નું ખોખું એ ખોખું નથી, અને મારે કોઈ સંબંધ નથી. મારું શરીર અક્ષર બ્રહ્મ. ગુણાતીત તું નારાયણ. એવા એક ભાવથી આપણે જો ફરી 15 મિનિટ ભજન કરીએ. અનંત પ્રકારના વિચારો હૃદયને વિશે ઉઠતા હોય એને કોઈ ચિંતા કરવાની. આપણે સ્વામી છીએ જ, ગુણાતીત છીએ જ, જાગા સ્વામી છીએ જ, ભગતજી મહારાજ છીએ જ, શાસ્ત્રી મહારાજ છીએ જ, યોગી મહારાજ છીએ જ. મહારાજ નહીં, મહારાજ હૃદય આકાશ ને વિશે ખંડિત. મારું શરીર અક્ષર બ્રહ્મ. હું ગુણાતીત નો પ્રકાશ હું, ભગતજી મહારાજ નો પ્રકાશ હું, જાગા સ્વામી નો પ્રકાશ. એ પ્રકાશ ગંદા ના હોઈ શકે. સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ પ્રકાશ છે, નિર્દોષ પ્રકાશ છે. સૂર્યના તાપ જેવો તાપ નથી. આનંદ સ્વરૂપ પ્રકાશ, નિર્દોષ પ્રકાશ, મંગલકારી પ્રકાશ, દિવ્ય પ્રકાશ, માયા રહિત નો પ્રકાશ. અક્ષર બ્રહ્મ જેનું શરીર. આપણે આવા છીએ તું નારાયણ. એવા ભાવથી હવે ફરી 15 મિનિટ ભજન કરીએ. ગમે તેવા વિચારો ઉઠે તો જોરથી ધૂનકારો. જાન બનો બે વૃત્તિ અહીંયા એક રાખવી, હું સ્વામી તું નારાયણ. બે વૃત્તિ કરીને 15 મિનિટ એ ભજન કરવો છે. પહેલું ભજન આપણે કર્યું મહિમાથી. હે પ્રભુ તું મારી જ રાહ જોઈને બેઠો હોય તો મારે તારી પાસે દોડવું જ જોઈએ ને. એ પ્રભુ તારે જ કરુણાને વેવડાવી હોય તો મારે ખુલ્લું, મારું પાત્ર ખુલ્લું તો કરવું જોઈએ ને. તારે જ મને પ્રેમથી નવડાવી દેવાનો તારો સંકલ્પ હોય તો મારે બીજી કોઈ ગંદકીનો વિચાર કર્યા સિવાય તારી કૃતજ્ઞતાઓ પર, તારા તરફનો અહન હર રોજ કૃતજ્ઞ ભાવથી, કૃતજ્ઞ ભાવથી, મહિમાપૂર્ણ હૃદયથી તને મારે તને શીખવાના જ હોય ને, મને તમારે તને સંભાળવાના જ હોય ને. 4 પ્રકારે ભજન થયા. બીજું ભજન હવે આપણે શરૂ કરીએ છીએ. ગુણાતીત. હરિપ્રસાદ નું ખોખું એક ખોખું છે, એને આપણે કોઈ સંબંધ નથી. એને જીવતા સળગાવવાનું છે, મર્યા પછી નથી સળગાવવાનું. એને જીવતા જ ભૂલી જવાનું છે, મર્યા પછી નથી ભૂલવાનું. દેહ છતાં જ એના ભાવથી પરવર્તવાનું છે. મૃત્યુ મંગલકારી, મૃત્યુ હોઈ શકે નહીં. પેલી લીટી બોલો જોઈએ. યહાં કિતને એ કોટીમાં દોડવાનું છે. યહાં કિતને અક્ષર રૂપ બને. આપણે બધા જ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છીએ.
જે દેહને લઈને આપણે બેઠા છીએ તો એક ભાડુથી દેહ શહેર આપણે આપી દેવો છે. મારે પોતાનો નથી રાખવો. તારો દેહ તારે અર્થે તું વાપર તારા ગમતામાં કોઈ પણ સંજોગોમાં. અમે ન વાપરીએ તો રોગ મૂકીને પણ વપરાવશે. પ્રાર્થના કરજો તારો દેહ તારે અર્થે ન વપરાય તો તું અમારી પર દયા નહીં લાવતો, ઘાતકી થશે. તમારા દેહ પર દયા નહીં લાવતો. હું આત્મા છું, સ્વામી જ, અક્ષર બ્રહ્મ. દેહ છતાં જ કાંચરી ઉતારી નાખી છે. એટલે હવે આપણે ધૂન શરૂ કરી દઈએ. 15 મિનિટ ફરી વધારે, ફરી 15 મિનિટ, ફરી 15 મિનિટ. પહેલી ભાવના એની કરુણા, એનો પ્રેમ, એની અંતરનો નાદ, અભિપ્સા, સુખી કરુણાની એક સ્વામિનારાયણ નામનો મંત્ર, એના વિચારમાં 15 મિનિટ. બીજી ભાવના, હું ગુણાતીત જ છું. દેહ એક પિંજર છે, પોપટ જુદો છે. આ દેહને મારે કોઈ સંબંધ નથી. કઈક ચિથરા ઉતરી ગયા, ઉતરી જશે. અક્ષર બ્રહ્મના શરીરને પ્રાપ્ત કરવો છે એવી ભાવનાથી હું ગુણાતીત જ. મારે ઇન્દ્રિયો અંતકના દેવતાઓ સાથે કોઈ સંબંધ નથી, વિચારો સાથે કોઈ સંબંધ નથી. ગુણાતીતના વિચારો કેવા હોય, યોગી મહારાજના વિચારો કેવા હોય, કાકાજી પપ્પાજીના વિચારો કેવા હોય, એવા જ વિચારમાં 24 કલાક રહી જીવવું જોઈએ. અથવા એ ભાવના રાખીને 15 મિનિટ ભજન. ત્રીજી ભાવના, બોલવું. જયારે ભજન કરીએ ત્યારે ભૂલકાના વિચારમાં રહેવું. હું કોણ, મારી હસ્તી કેટલી, તું કેવો, આકાશની રસગન મૂર્તિ કેવી, મારામાં શું, કેટલી બરકત. હે પ્રભુ, હું તારું કેવળ ભૂલકું જ. એક લપાઈ જવાની ભાવનાથી, ભૂલકું બનવાની ભાવનાથી, ખોવાઈ જવાની ભાવનાથી, ખાલી થઈ જવાની ભાવનાથી કાં તમે ખોવાઈ જાઓ અને કાં બીજા પ્રકારની ભાવનાથી જલ્દી ખાલી થઈ જાઓ. હું અક્ષર બ્રહ્મ સ્વામી છું તો નારાયણ એ ખાલી થવા માટેનો પ્રોસેસ છે. લપાઈ જવું, ભૂલકુની ભાવના એ ખોવાઈ જવાનો પ્રોસેસ છે. ક્યાં તારું સુખ ને ક્યાં પંચવિષયનું સુખ, ક્યાં તારી પસંદ કરતું અન્યથા કરતું શક્તિ, અને ક્યાં હું. 600 કરોડ સેલમાં તારી શક્તિનો પ્રવાહ ન હોય તો હું કેટલો, કેવી રીતે ચાલી શકું. ભૂલકું કેવું હોવું જોઈએ. એ પ્રભુ વફાદાર બનાવે છે, સરળ બનાવે છે. ભૂલકાના 2-3 વિચારો 2-4 મિનિટ વિચાર કરીને પછી 15 મિનિટ ધૂન કરીએ. મસ્ટ. આપણી નાત તો બી તું, મારી જાત તો બી તું, મારું બળ બી તો બી તું, મારી શક્તિ બી તું, મારો આધાર બી તું, મારો આકાર બી તું, મારો આનંદ બી તું. તારે લઈને મારું અસ્તિત્વ. એવા ભૂલકાના 2-4 મિનિટ વિચાર કરીને 10 મિનિટ ધૂન કરીએ. પછી 10 મિનિટ ધૂન કર્યા પછી ચોથો વિચાર, જે કઈ પ્રકૃતિ સ્વભાવ નડતા હોય એવા 2 પ્રસંગોનો વિચાર કરીએ. મારામાં મહત્વાકાંક્ષા બહુ, આમ શું ન થાય એવા વિચારમાં હું 24 કલાક જીવતો. ધૂન શરૂ કરી દઈએ. આ તો ચાલુ છે ભરવો. 40 વર્ષ સુધી રસોડામાં રહેનાર યોગીજી મહારાજ
એને કોઈ સંકલ્પ ન ઉઠ્યો કે મારે સત્સંગના વિકાસ માટે જવું જોઈએ, અને આપણામાં 2 પૈસાની બરકત નથી તો બી બીજાને વાત કરવા માટે તલ પાપડ થઈ જઈએ. પોતાના દોષ સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે 2-3 ગુણાતીત પુરુષોના પ્રસંગોનો વિચાર કરી અને ફરી ધોવું. આ તમને કંટાળો ના આવે એટલા માટે વિવિધ પ્રકારની ભાવનાઓથી, 4 પ્રકારની ભાવનાઓથી સવારમાં બપોરે ટાઈમ મળે, રાત્રે તો મસ્ત સ્વાધ્યાય ભજન, પછી થોડું વાંચીએ વિચારીએ ભજન કરીએ, થોડું વાંચીએ વિચારીએ ભજન કરીએ, પછી સુઈ જવાય ગાઢ નિંદ્રા. થોડોક જ આરામ, જાજો આરામ આપી દે. થોડીક જ નિંદ્રા, જાજો આરામ આપી દે. સાથે આપણા બધા સેલ્સ તો શાંત થઈ ગયા છે. મારા ભજનથી, મારા મનનથી, મારા ચિંતનથી, મારા નિધિધ્યાસનથી મારા બધા સેલ્સ ચેતન છે, ફ્રેશ થઈ ગયા છે. હું ફ્રી થઈ ગયો છું, અને મારું બધું તંત્ર ફ્રેશ અને ફ્રી થઈ જાય પછી આને બહુ ઊંઘની જરૂર ના પડે. આમ તો 6 કલાક લેવી, બહુ ઉતાવળ ન કરવી. એટલે હવે ત્રીજી ભાવના, ભૂલકોની ભાવનાથી આપણે ધૂન કરી લઈએ.